શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા, જેમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના શુક્લ પક્ષની બારસ એટલે કે દામોદર દ્વાદશી વ્રતકથા અને તેનો મહિમા સાંભળવા જઈ રહ્યા છીએ। આ તિથિ ભગવાન નારાયણને સમર્પિત છે। જેમણે પવિત્રા એકાદશીનું વ્રત રાખ્યું હોય તેઓ આજના દિવસે પારણ કરે છે તથા દામોદર દ્વાદશીનું વ્રત પણ કરે છે। દામોદર અર્થાત ભગવાન શ્રીકૃષ્ણનું એ સ્વરૂપ જ્યારે માતા યશોદાએ તેમને ઓખલ સાથે દોરડાથી બાંધ્યા હતા। જો કે દોરડું નાનું પડતું હતું, છતાં માતાના પ્રેમથી શ્રીકૃષ્ણ બંધાઈ ગયા। દામોદર ભગવાન એટલે કે દોરડાથી બંધાયેલા ભગવાનનું આજે પૂજન થાય છે। ભગવાન વિષ્ણુને આ તિથિ સમર્પિત છે। વિશેષ રૂપે આજે આપણે દામોદર દ્વાદશીની કથા, મહિમા અને પૂજન વિધિ જાણશું। જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો। જો ચેનલ પર તમે નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડિયોની જાણકારી સમયસર મળે। ધન્યવાદ। શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ। વડના પાન પર શયન કરતા બાલ મુકુંદને હું મનથી સ્મરણ કરું છું। બોલો જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણની જય, ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ માસમાં અષ્ટમી તિથિ અને અનેક ઉત્સવો આવે છે। ભગવાન મહાદેવ અને શ્રીકૃષ્ણજીના વિવિધ તહેવાર આ માસમાં મનાવવામાં આવે છે। શ્રાવણ મહિનાની શુક્લ દ્વાદશીનો દિવસ દામોદર દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે। દામોદર દ્વાદશીનું વિશેષ મહત્વ છે, ખાસ કરીને વૈષ્ણવ ભક્તો માટે। આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપે દર્શાવવામાં આવેલી લીલાઓમાંથી એક પ્રસંગથી સંબંધિત છે। જ્યારે માતા યશોદાએ નટખટ કૃષ્ણને દોરીથી ઓખલ સાથે બાંધ્યા હતા, તે પ્રસંગ દામોદર લીલા તરીકે ઓળખાય છે। આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે। ભક્તો ભગવાનની આરાધના કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। દામોદર દ્વાદશીના દિવસે દીપદાનનું પણ વિશેષ મહત્વ છે। ભગવાન શ્રીકૃષ્ણ અથવા ભગવાન નારાયણની ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પૂજા કરવામાં આવે છે। આ દિવસે દાન અને પુણ્યથી ભક્તોને પાપોથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। દામોદર દ્વાદશી પૌરાણિક કથા અને મહિમા રજૂ કરવામાં આવ્યું છે। દામોદર દ્વાદશીની પૌરાણિક કથા। દામોદર દ્વાદશીની પૌરાણિક કથાઓ ભગવાન શ્રીકૃષ્ણ સંબંધિત છે અને આ કથાઓ વેદવ્યાસજી દ્વારા રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધમાં વર્ણવાયેલી છે। તેમાં ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાઓનો વિશેષ ઉલ્લેખ આવે છે। કથા અનુસાર એક વખત વૃંદાવનમાં માતા યશોદાજી પોતાના લાડકવાયા નટખટ શ્રીકૃષ્ણની શરારતોથી પરેશાન થઈ ગયા હતા। નાનકડા કૃષ્ણ દરરોજ માટલીઓ ફોડી દેતા, ગોપીઓના ઘરમાં જઈ માખણ ચોરી કરતા અને બીજા બાળકો સાથે મોજ મસ્તી કરતા હતા। ગોપીઓ વારંવાર માતા યશોદાને ફરિયાદ કરતી। અંતે માતાને થયું કે હવે શ્રીકૃષ્ણને શિખામણ આપવી જોઈએ। તેઓએ નક્કી કર્યું કે તેમને દોરડાથી બાંધી દેવામાં આવે। પણ જ્યારે માતા એમને બાંધવાનો પ્રયાસ કરતી ત્યારે દોરડું થોડું ઓછું પડતું જતું। માતા યશોદાએ ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ શ્રીકૃષ્ણ બંધાતા ન હતા, કારણ કે તેઓ સામાન્ય બાળક નહોતા, સંસારના સંચાલક ભગવાન નારાયણ હતા। શ્રીકૃષ્ણજી માતાના પ્રેમથી પ્રભાવિત થઈ ગયા અને અંતે તેમણે પોતે જ બંધાવા મંજૂરી આપી। એમને ઓખલ સાથે બાંધવામાં આવ્યા। એ સમયે તેમણે ઓખલ ખેંચતા ખેંચતા બે વિશાળ વૃક્ષ વચ્ચે પસાર થયા। તે બંને વૃક્ષ ખરેખર નલકુબેર અને મણિગ્રીવ નામક યક્ષ હતા। નારદ મુનિએ તેમને શ્રાપ આપ્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણના સ્પર્શથી જ તેઓ શ્રાપમુક્ત થશે। શ્રીકૃષ્ણના ઓખલના સ્પર્શથી વૃક્ષો ધરાશાયી થયા અને યક્ષો મુક્ત થયા। આ ઘટનાઓ દામોદર દ્વાદશીના દિવસે સ્મરણ કરવામાં આવે છે। આજના દિવસે ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના આ દયાળુ અને ભક્તવત્સલ સ્વરૂપની પૂજા કરે છે। મનમાં એમનું સ્મરણ કરીને કહે છે કે હે પ્રભુ, અમને પણ જન્મોના બંધનમાંથી મુક્ત કરો। જેમ ભગવાન માતા યશોદાના પ્રેમથી બંધાઈ ગયા હતા, તેમ ભક્તો માટે પણ તેઓ પોતાને સમર્પિત કરે છે। ભક્તિ, શ્રદ્ધા અને પ્રેમ હોય તો ભગવાન જરૂર પ્રસન્ન થાય છે। દામોદર દ્વાદશીનો વધુ એક મહત્વપૂર્ણ પાસું પવિત્રા દ્વાદશી। દામોદર દ્વાદશીને પવિત્રા દ્વાદશી પણ કહેવામાં આવે છે। ખાસ કરીને વૈષ્ણવ પરંપરામાં આ દિવસ ખૂબ મહત્વ ધરાવે છે। સંવત 1549માં આ શ્રાવણ સુદ બારસના દિવસે શ્રી વલ્લભાચાર્ય પ્રભુએ શ્રી દામોદરદાસ હર્ષાણીજીને સૌપ્રથમ બ્રહ્મ સંબંધની દીક્ષા આપી હતી। આજના દિવસે વૈષ્ણવ ભક્તો પવિત્રા ધારણ કરે છે। એક સૂતર જે 365 દિવસ માટે ધારણ કરવામાં આવે છે તે ગુરુ સેવા માટે અને ભગવાનની સેવા માટે અનુકૂળ માનવામાં આવે છે।
શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગ પરંપરામાં આ દિવસને સ્થાપના દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આ દિવસે ભક્તો વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરે છે, ભગવદ્ ગીતાનું પઠન કરે છે, દીપદાન કરે છે, દાન પુણ્ય કરે છે અને ગુરુ સેવા પણ કરે છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક દામોદર દ્વાદશીનું વ્રત કરે છે તેને વિષ્ણુલોકમાં સ્થાન મળે છે, એવું સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે. માં ફરીથી રજૂ કરવામાં આવ્યું છે. આમ દામોદર દ્વાદશી એ ભક્તિ, પ્રેમ અને પૂજા દ્વારા મુક્તિની પ્રાપ્તિનો પવિત્ર દિવસ છે. દામોદર દ્વાદશી અને પવિત્રા ધારણની પરંપરા. સરળ ભાષામાં દામોદર દ્વાદશીના પવિત્ર દિવસે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ભક્ત શ્રી દામોદરદાસ હર્ષાણીએ સૌપ્રથમ મહાપ્રભુજીને સૂતરનું પવિત્રું ધરાવ્યું હતું અને મિશ્રીનો ભોગ અર્પણ કર્યો હતો. ત્યારથી આ દિવસ પવિત્રા ધરાવવાનો દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે વૈષ્ણવો પોતાના શ્રી ગુરુદેવને પવિત્રા ધરાવે છે. જો ગુરુદેવ હાજર ન હોય તો વલ્લભકુલના કોઈ સંતાન કે ગામમાં વસતા બાળકને અથવા ગુરુદેવના ચિત્રજીને પણ પવિત્રા ધરાવી શકાય છે. યથાશક્તિ ભેટ પણ અર્પણ કરવી જોઈએ અને મિશ્રી અર્પણ કરવી જોઈએ. ત્યાંથી પછી વૈષ્ણવો પરસ્પર એકબીજાને પવિત્રા પહેરાવે છે અને મિશ્રીની આપલે કરે છે. ગુરુદેવને પવિત્રા ધરાવ્યા પછી વૈષ્ણવો પોતે પવિત્રું ધારણ કરે છે. તેનો અર્થ એવો છે કે ઠાકોરજી સહિત સમગ્ર વ્રજમંડળના ભક્તો શ્રી ગુરુદેવના હૃદયમાં નિવાસ કરે છે. પરસ્પર પવિત્રા પહેરાવાનો ભાવ. એમાં ભાવ હોય છે કે ભક્તો એકબીજાની અંદર રહેલા શ્રી ઠાકોરજીનું દર્શન કરે છે. મિશ્રી લેવાનું કારણ એ છે કે તે રસરૂપ છે, સ્વાદિષ્ટ છે, ઠંડી છે અને ભગવાનને ખૂબ પ્રિય છે. સામાન્ય રીતે રક્ષાબંધન પૂર્ણિમાના દિવસે હોય છે, પણ તેના પહેલા ભક્તો ભગવાનને, ગુરુદેવને અને બાળકોને પવિત્રા ધરાવે છે. ભક્તો પરસ્પર પણ પવિત્રા પહેરાવે છે. જો કોઈ કારણસર દ્વાદશીના દિવસે પવિત્રા ધરાવી ન શકાય તો જન્માષ્ટમી સુધીના કોઈપણ દિવસે પવિત્રા ધરાવી શકાય છે. પવિત્રા વિશે વિશેષ માહિતી. પવિત્રા સૂતરનું બનેલું હોય છે. તેમાં 365 તાંતણા હોય છે, જે 365 દિવસોનું પ્રતિનિધિત્વ કરે છે. તેનો રંગ સામાન્ય રીતે સફેદ હોય છે, જે નિર્ગુણતાનું અને શ્રી ચંદ્રાવલીજીના ભાવનું પ્રતીક છે. જો તેમાં કેસર લગાવવામાં આવે તો તે શ્રી સ્વામિનીજીના ભાવનું પ્રતિનિધિત્વ કરે છે. આ પવિત્રા પહેલા ભગવાનને ધરાવવામાં આવે છે, ત્યાર પછી ગુરુદેવને. આ દિવસે શું કરવું જોઈએ? આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અથવા શ્રીનારાયણના મંત્રોના જપ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. જેમ કે ઓમ દામોદરાય નમઃ, આ મંત્રનો 108 વખત જપ કરવો. અથવા મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજઃ, મંગલમ પુંડરીકાક્ષઃ, મંગલાય તનોલ હરિ. આજે ભક્તિભાવથી પૂજા, પવિત્રા ધારણ, મંત્ર જપ અને મિશ્રી અર્પણ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ તથા લક્ષ્મીપતિ નારાયણ પ્રસન્ન થાય છે. બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય. જય શ્રી કૃષ્ણ. આ વિડિયો સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.